સ્ટાર્ટ થઈ ગયું, ચાલુ થઈ ગયું. બાપા પ્રણામ. આશીર્વાદ. બાપા, આ તમે સત્સંગ કરો તો મને એક વસ્તુ સમજાવો તમે હા કે જ્ઞાન અને ભક્તિમાં શું ફરક? હા જ્ઞાન અને ભક્તિ આમ જોવા જાવ તો એક છે, અને આમ જો તો જમી આસમાનનો ફરક છે. ભક્તિ છે એ પારસમણી જેવી છે, જ્ઞાન દીપક સમાન છે. જેમ દીવાને તમે ક્યાંય મૂકો ને ઘરનો એકાદો દરવાજો ખુલ્લો રહી જાય ને પવન લાગે તો દીવો ઠરી જાય, એમ જ્ઞાન છે એ જો સાધકની કોઈ પણ એક ઇન્દ્રિય ખુલ્લી રહી જાય તો જ્ઞાન રૂપી દીપક ઠરી જાય. પણ ભક્તિ સ્વયં મણી છે, એને તમે પાણીમાં મૂકો, ખુલ્લું મેદાનમાં મૂકો, ગમે એટલો પવન આવે, ગમે એટલો વરસાદ થાય, તો એ મણી છે એ ઓલવાય નહીં. કેમ? તો કે એ સ્વયં પ્રકાશિત છે. એટલે મણી એ ભક્તિ છે અને દીપક જ્ઞાન છે. આવી રીતે આપણને સંતના ચરણની ભક્તિ હોય તો આ મનુષ્ય જીવનમાં આપણને મોક્ષ પ્રાપ્ત કરવામાં વાર ન લાગે. અને આમ તો આપણે શાસ્ત્રોમાં વાંચીએ છીએ કે ભાઈ ભગવાનની ભક્તિના તો પ્રકાર તો ઘણા છે, પણ સંતના ચરણરૂપી, સંતના ચરણની હેતરૂપી ભક્તિ જો આપણે કરીએ, જેમ આગળ નરેશભાઈએ જ કીધું કે જેને સદગુરુ મળ્યા એને પછી ભટકણ ના હોય, અને સંત સદગુરુના સમાગમ વિના ભક્તિ સમજાતી નથી. જ્ઞાન તો ચિંતન કરવાથી પણ પ્રાપ્ત થાય, મનન કરવાથી પણ પ્રાપ્ત થાય, વાંચન કરવાથી પણ પ્રાપ્ત થાય, યોગ કરવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય. પણ ભક્તિ તો સંત વિના મળે નહીં. સંત સદગુરુ, પ્રગટ સદગુરુ મળે તો ભક્તિ આપે આપણને, અને એ ભક્તિ સમજાવે, અને ભક્તિના સાધન પણ આપે, ભક્તિની રીત પણ શીખવાડે. અને એ ભક્તિ જ્ઞાન અને વિજ્ઞાન એ બેયથી પર છે, અને પાછી સહજ અને સરળ છે. તો આવો ભક્તિનો મહિમા છે, ભક્તિનો આવો પ્રતાપ છે, ભક્તિની આવી તાકાત છે. જ્ઞાન છે એમાં જો તર્ક પેદા થઈ જાય તો જ્ઞાનમાં જીવ ગોટાળે ચડી જાય. પણ ભક્તિ છે એ તો જેમ રામાયણની અંદર પણ કીધું છે કે ઉલટા સુલટા વાવીએ રામ નામ કા બીજ. અવરું કે હવરું ગમે એમ વાવો તોય એનો ઉગાવો થાય. પણ જ્ઞાનમાં જો ક્યાંય પાટો જરાક ચૂકી ગયા તો સાધક લથડી ખાઈ જાય, રોંગ સાઈડમાં વહી જાય. આટલો ફરક છે ભક્તિમાં અને જ્ઞાનમાં. અસ્તુ, જય ભગવાન.